નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બનેશ્વર ખાતે સમસ્ત વસાવા સ્વાભિમાન સભા યોજાઈ. ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આપના આગેવાનો એક મંચ પર. અરગામાં સલાદ્રા વચ્ચે મુસાફરો ભરેલ ટેમ્પોએ પલટી ખાધી. 35 થી વધુ કામદારોની ઈજા. ઘેટા બકરાની જે મુસાફરો ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી ક્યારે? ભરૂચ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ ખાલસા પંજાબી હોટેલના કમ્પાઉન્ડના શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો. પિકઅપ ગાડીમાં ભરેલ 3 ટાંકીમાંથી 1220 લીટરનો જથ્થો મળી કુલ 2.12 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ભરૂચ એલસીબીએ માલિકને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી. જંબુસરના કિમોજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ. એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક ધોરણ 1 થી 5 ના બાળકોને ભણાવી રહ્યા છે. શિક્ષણ વિભાગ એક્શનમાં. આમોદ પાલિકાની ભૂગર્ભ ગટરની મોટરો બગડી જતા ભૂગર્ભનું ગંદા અને દુર્ગંધ મારતા પાણીથી લોકો ત્રાહિમામ. નવી મોટરો વારંવાર બગડી જતા પાલિકા શાસકો સામે અનેક શંકા કુશંકા. ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું ભવ્ય આયોજન કરાયું હતું. ગુજરાતમાં 15% વસ્તી આદિવાસીઓની છે. આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓના જુદા જુદા સમુદાય આવેલા છે, પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસીઓને પ્રકૃતિ પૂજક સમાજ ગણવામાં આવે છે. દરેક આદિવાસી સમાજની બોલી, રહેણી કહેણી, પરંપરા, રહેઠાણ, પહેરવેશ જુદા જુદા જોવા મળે છે. અંબાજીથી લઈને ઉમરગામ અને છેવાડેને ડાંગ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે. જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા સહિત માં પણ આદિવાસી વસાવા સમાજ પ્રકૃતિના પૂજા અને સંરક્ષણ કરતું આવ્યું છે. ત્યારે નવા યુગ સાથે વસાવા સમાજના લોકો, રાજકીય સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન પણ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો, વ્યસનો અને શિક્ષણ સ્તરમાં ઊંચું આવે સાથે અલગ અલગ વહેંચાયેલા સમાજના લોકો સંગઠિત થઈ સમાજ અને દેશના વિકાસમાં લોકોનું વધારેમાં વધારે ફાળો આપી સમાજની નામના કરે અને સમાજ સંગઠિત થાય તે ઉદ્દેશ સાથે સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના રાહબરા હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતું. સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચોઈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અગ્રણી સભ્યો, સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ અપાવનાર યુવાનોને સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના વિકાસમાં પણ એ શક્તિ કામ લાગે એવો ઉદ્દેશથી અમે ચાલુ કરેલું. એમાં અલગ અલગ ગામોમાં અમે મિટિંગ કરેલી, દરેક જિલ્લામાં મિટિંગ કરી, દરેક જિલ્લામાં ફર્યા પછી અલગ અલગ આપણે સમાજના આગેવાનોને મળ્યા, સમાજના અમારા જે રાજકીય આગેવાનોને પણ મળ્યા, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધા આગેવાનો અમને સારો સહકાર આપ્યો અને સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવા માટેના જે પ્રયાસો હતા એ કર્યા છે. એમાં અમારો જે શિક્ષિત વર્ગ છે 1%, એ લોકોએ પણ આવનાર સમયમાં સમાજમાં સારા સેમિનારો કરીશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુવાઓને ભેગા કરી યોગ્ય ટ્રેનિંગ આપીશું એવા અમને વચનો આપ્યા છે. તો આજરોજ જે અહીં વસાવા સમાજની જે સભા થઈ એમાં બધા મિત્રોનો તેમજ મીડિયા મિત્રોનો, કાર્યકરોનો, અમારા જે રાજકીય મિત્રો, રાજકીય આગેવાનો છે, તમારે અમને સહકાર આપ્યો છે. બધાનો હું આભાર વ્યક્ત કરું છું. જય આદિવાસી, જય જોહર, ભારત માતા કી જય. કોંગ્રેસના હતા, ભાજપના હતા, બીટીપીના હતા, બીજા બધા જ પાર્ટીના હતા, આપના નેતાઓ પણ હતા. એ બધા એક શાંતિથી બેઠા હતા.
તો કેટલાક શાંતિકર ભાઈ વસાવાએ ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે, એક થવાની આજે જરૂર છે. ભાઈ સમાજના આજે બધા લોકો એક છે, એને આ વાત કહેવાની જરૂર નથી. પણ શાંતિકર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ તલવો છો, આદિવાસી એકતા પરિષદ, તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય, આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય. આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય. આ તો નેતાઓના વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં, એ અધિકારી કેમ બન્યા છે, એના મા બાપે ભણાયા છે, એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂઝ છે, તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને, આ કર્મચારીઓને, તો આજે અહીંયા તો એમના તરફ આંગળી કરીને જે શાંતિકર વસાવાએ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા, એમને ખરાબ રીતના ચિત્રો કર્યા, એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિકરને આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. જો આજે લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત. એટલે આ હવે વસાવા સમાજ વતી હતું, એટલે સાહેબની ગેરહાજરીમાં સાહેબ નથી આવ્યા તો કોઈ નથી આવ્યું એવું ના થવું જોઈએ, એટલા માટે હું પોતે અહીંયા હાજરી આપવા માટે આવી છું. સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો? સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસાવા સમાજનો પ્રોગ્રામ છે, આપણે બધા વસાવા જ છે, તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે. એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહન શક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે, એ જ મારી અપીલ છે વસાવા સમાજને. ચૈતરભાઈ અત્યારે જેલમાં છે, તો સમાજને તમે એમના વિશે શું કહેવા માંગો છો? હવે ચૈતરભાઈ હાલ જેલમાં છે અને જે અમારી કાર્યવાહી કરવાની છે તે હાલ ચાલુ છે. એટલે જ્યાં સુધી ચૈતરભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી લોકો અમારી સાથે આવે, અમને સાથ સહકાર આપે અને અમને ન્યાય મળે ત્યાં સુધી અમને સાથ સહકાર આપતા રહેજો. કેમ કે ધારાસભ્ય સાહેબ બધા જ આદિવાસી લોકો માટે લડાઈ લડે છે, એટલા માટે મને પણ વિશ્વાસ છે કે મારા વસાવા લોકો મને સાથ સહકાર આપશે. વાગરા તાલુકાના અરગામા અને સલાદરાની વચ્ચે મેઇન રોડ પર આઈસર ટેમ્પો પલટી ખાતા 40 થી વધુ કંપનીના કામદારોને ઈજા પહોંચી હતી. વિલાયત જીઆઈડીસીની જ્યુબિલિયત કંપનીમાંથી કામદારો કામ કરી ટેમ્પોમાં પરત પોતાના રૂમ પર ફરડ્યા હતા. તે દરમિયાન સલાદરા ગામ નજીક આઈસર ટેમ્પો પલટી મારતા તેમાં સવાર 40 થી વધુ કામદારોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિલાયત શાખા જીઆઈડીસીમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે, જેમાં લોડિંગ વાહનોમાં કંપનીના કામદારોને લઈ જવા તથા લાવવા માટે પ્રાઇવેટ ગાડીઓ જેવા કે પિકઅપ ટેમ્પો, આઈસર ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તેમને ખીચોખીચ ઘેટા બકરા સમાન કામદારોને બેસાડવામાં આવે છે. જેથી અરગામા અને સલાદરા ગામ વચ્ચે રાત્રિના 10 વાગ્યાના સુમારે આઈસર ટેમ્પો પલટી ખાતા 40 થી વધુ લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી. કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ માટે પોતાના થોડા રૂપિયા બચાવવા લાચાર કામદારોનો જીવ જોખમમાં મુકાવી લોડિંગ વાહનોમાં તેઓને બેસવા મજબૂર કરતા હોય છે. આવા ખીચોખીચ પેસેન્જર ભરી ટેમ્પો, પિકઅપ જેવા વાહનો દિવસભરમાં 2 થી 3 ટ્રીપ મારતા હોય છે. ત્યારે આરટીઓના નિયમોનો ભંગ કરી ગાડીઓના માલિકો અને કંપનીના કોન્ટ્રાક્ટરો લોકોના જીવન સાથે ખેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કામદારોનું શોષણ થવાના બનાવો બનતા જાય છે, અકસ્માતો વધી રહ્યા છે. તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં તંત્ર અને કંપનીની મિલીભગતના કારણે નાના કામદારોનું શોષણ થઈ રહેલું છે. આજે હોસ્પિટલની અંદર જે સારવાર હેઠળ છે ત્યારે કંપનીના જે અધિકારીઓ છે એમણે કામદારોનું ધ્યાન રાખવાને બદલે અહીંયા કામદારોની ખબર પૂછવા માટે અમે આવ્યા છે તો મળવાથી પણ રોકવામાં આવે છે. અહીંયાથી મેં પીએસઆઈ વાગરાને વાત કરી અને ગુનો નોંધવા માટેની વાત કરી તો એમણે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આજે એસપી સાહેબને પણ મળી અને ઉચ્ચ અધિકારીઓને મળીને પણ આ બનાવની અંદર કંપની સામે અને કંપનીના જવાબદાર કોન્ટ્રાક્ટરની સામે ગુનો નોંધાઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. જે ઘાયલો છે ઘાયલોને વળતર મળે એના માટેનું આયોજન થાય અને ભવિષ્યની અંદર કામદારોનું આ વસાહતોમાં શોષણ અટકે એના માટેના પગલાં ભરવામાં આવે એની રજૂઆત કરવામાં આવશે. આજે સમગ્ર ઘટના કાલે બની છે તો એ કઈ કંપનીમાં કામદારો જતા હતા એવું કઈ ધ્યાનમાં? એ જ્યુબિલન્ટ કંપનીની અંદર આ કામદારો જતા હતા. આજે પબ્લિક ટ્રાન્સપોર્ટની આટલી સરસ વ્યવસ્થા છે, ટ્રેનો દહેજમાં જાય છે અને આ ગેરકાયદેસર રીતે જે રીતે ટેમ્પાની અંદર, કેમ કે આ કોઈ પેસેન્જર ટેમ્પો નહોતો અને એની અંદર 50 જેટલા કામદારોને ભરી અને કંપનીમાં લઈ જતા હતા, એ પણ ગુનો બને છે. એનો પણ ગુનો નોંધાવવો જોઈએ. આરટીઓની પણ આમાં ભૂમિકા શંકાસ્પદ છે. આરટીઓ સામાન્ય બાઇક ચાલકો અને વાહન કારને
ટ્રાફિકના ઓઠા હેઠળ પોલીસ પણ જ્યારે પગલાં ભરતી હોય છે અને લોક મારી દેતી હોય છે, ત્યારે આવા મોટા ગંભીર જે ગુનાઓ બને છે એમાં ઢાક પીછોડો કરવાનો જે પ્રયાસ કરી રહેલી છે એ નિંદનીય છે. અને આ માટે સરકારે, પોલીસ તંત્રે સજાગ રહેવાની જરૂર છે. તંત્ર અને કંપનીઓની મિલીભગત છે, એના કારણે આ કામદારો ભોગ બની રહેલા છે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે. અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. નબીપુર બ્રિજ નજીક આવેલ ખાલસા પંજાબી હોટેલના કમ્પાઉન્ડમાં પિકઅપ વાનમાં ભરેલ તથા 3 જૂના કન્ડમ ટ્રકોની ઈંધણ ભરવાની ટાંકીમાંથી 1220 લીટર શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે કુલ કિંમત ₹52,340 મુદ્દામાલ સાથે આરોપી માલિકને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં હાઈવેની હોટલ ચેક કરવી અને ગુનાહિત તથા શંકાસ્પદ મળી આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ છે. અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હાઈવે ઉપરની હોટેલો તથા શંકાસ્પદ વાહનો ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન કોમ્બિંગ નાઇટ હોય દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PM વાળાની ટીમ સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીથી હકીકત મળેલ કે નેશનલ હાઈવે નંબર 48 પર નબીપુર બ્રિજ દક્ષિણ છેડે સર્વિસ રોડની બાજુમાં આવેલ ખાલસા પંજાબી હોટલ ખાતે શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંગ્રહ કરેલ છે. જે બાતમીના આધારે ખાલસા પંજાબી હોટલ ખાતે દરોડો પાડી હોટલ સંચાલક રણજીતસિંહ સતનામસિંહ જાતે ગીર હાલ રહેવાસી નબીપુર નવીનગરી તાલુકો ભરૂચ મૂળ રહેવાસી સલ્લીકલા થાના વેરોવાલ જિલ્લા તરણતારણ પંજાબને ઝડપી પાડી તેને સાથે રાખી તપાસ હાથ ધરતા હોટલના કમ્પાઉન્ડમાં એક સફેદ કલરની પિકઅપના પાછળના ફાળકામાં લોખંડની બનાવેલ ટેન્કમાં તથા હોટલ કમ્પાઉન્ડમાં જૂની તથા કંડમ 3 ટ્રકોની ઈંધણ ટાંકીમાંથી કુલ 1220 લીટરનો જથ્થો તથા ઈંધણ ટ્રાન્સફર કરવાના કારબા, લોખંડની ગરણી વગેરે સાધનો મળી આવેલ અને હોટલ સંચાલક પાસે ડીઝલના જથ્થા બાબતે બિલ અથવા આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો તથા પિકઅપ તેમજ ઈંધણ ટ્રાન્સફર કરવાના સાધનો સહિત કુલ કિંમત ₹2,12,340નો મુદ્દામાલ ઝડપી પાડી તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી એલસીબી દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. જંબુસરના કિમુજ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 8 વર્ષથી શિક્ષકની ઘટ રહેતા નહીં એક માત્ર પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક વહીવટી કામગીરી સાથે ધોરણ 1 થી 5ના બાળકોને ભણાવી રહ્યા છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવતા ગામડાની અનેક શાળાની હાલત શિક્ષકો વિના તાળા મારવા પડે તેવી થઈ હોવાનું સામે આવ્યું છે. જંબુસર તાલુકાના કિમુજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી નહીં કરવામાં આવતા છેલ્લા 8 વર્ષથી એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક કાંતિભાઈ આલાભાઈ પરમાર શાળાના શિક્ષકની
જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેઓ બ્રેલ લિપિ દ્વારા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવા મજબૂર છે. બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તેઓ અન્ય સ્થાનિક મહિલાની મદદ વડે શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે વહેલી તકે સરકાર આ શાળામાં એક શિક્ષકની ભરતી કરે તેવી માંગ ઉઠવા પામી છે. એક શિક્ષક કે જેઓ પરીક્ષા અને વહીવટી કાર્ય પણ સંભાળી શકે, જે માટે પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકે માંગણી કરી રહ્યા છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કે વસાવાના ધ્યાન પર આવતા અમે ત્વરિત નોટિફિકેશન જાહેર કરી દીધું છે અને જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બનતી ત્વરાએ વૈકલ્પિક શિક્ષણ પૂરા પાડવામાં આવશે. ત્યારે ક્યારે આ નોટિફિકેશન અમલ થાય છે તે જોવું રહ્યું. મારી પાસે 1 થી 5 ધોરણ છે. અમારી સ્કૂલનું અંદર 1 થી 5 ધોરણ છે અને બધા મોટા ભાગે એસટીના જ છે. અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે. મારે કોઈ ઓફિશિયલ કામ, વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે. તો સાહેબશ્રી જે અધિકારી લાગતા હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને બને તો શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપે એવી મારી નમ્ર વિનંતી છે, જેથી કરીને બાળકોને વ્યવસ્થિત લખવા વાંચવાનો અને ન્યાય મળી રહે. હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું. અને મેં કોઈ આ બધા લખવા માટે બોર્ડની અંદર ગૃહ કાર્ય કરવા માટે એક બેન મદદ માટે આવે છે મને. તેથી અમારી સ્કૂલ ચાલે છે. પણ મારે શિક્ષકની જરૂર છે. તો આપ સાહેબશ્રીને જે અધિકારી હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને એક શિક્ષક મને મૂકી આપે એમ કિમોજ પ્રાથમિક શાળા. જય ભારત. અને આ સ્કૂલમાં અને બીજી એક સ્કૂલ છે દેવલા સ્કૂલ, એનું પણ મેં મીડિયાના માધ્યમથી જાણ થઈ હતી. તો એ બેઉ સ્કૂલોમાં તાત્કાલિક ધોરણે આપણે ભરતી કરવી પડશે. ત્યાર પછી મીડિયાએ મને ટેલિફોનિક વાત કરી અને મને ઇન્ટરવ્યૂમાં કીધું કે સાહેબ આ 8 વર્ષથી આ ચાલે છે સ્કૂલ, તો હવે ક્યારે તમે આને ભરશો? ત્યારે મેં મીડિયાને ખાતરી આપેલી કે 1 વીકની અંદર કોઈપણ સંજોગોમાં આ શિક્ષકોની હું નિમણૂક કરાવી દઈશ. ત્યાર પછી હું પોતે કિમોજ ગામની તાત્કાલિક મુલાકાત કરી ને 24 કલાકની અંદર નિમણૂક પત્ર અમે આપી અને શિક્ષકોની ભરતી કરી દીધી છે. અને ગામજનોને મુલાકાત કરી, શિક્ષણનું તર સુધરે, ત્યાં 67 છોકરાઓનું ભાવિ જોખમાયના એની મેં પૂરેપૂરી કાળજી લીધી છે. અને મારા શિક્ષણના ચેરમેન તરીકે મારી જવાબદારી હતી, એ જવાબદારી મેં પૂરી કરી છે. અને અગાઉ પણ હવે પછી પણ જે કંઈ મારી શિક્ષણની સમસ્યાઓ હશે એને ન્યાય મળે એ માટે મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. આમોદનગરમાં ભૂગર્ભ ગટરની પમ્પિંગ સ્ટેશનની મોટર ખરાબ થવાથી ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી જાહેરમાં ફેલાતા રોગચાળાની દહેશત ફેલાવા પામી છે. આમોદ નગરપાલિકાના સત્તાધીશોને લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, જેથી પાલિકા સત્તાધીશો સામે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂગર્ભ ગટરનું ગંદા અને દુર્ગંધ મારતા પાણીને કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ ઉપરાંત નજીકમાં વોરા સમાજ, ડભોયા સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાનમાં પણ આવેલ હોવાથી લોકોની ધાર્મિક લાગણી પર દુભાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા ભૂગર્ભ ગટર માટે નવી મોટરોની ખરીદી કરવામાં આવી હતી, છતાં પાલિકા શાસકો દ્વારા દેખરેખ નહીં રાખતા વારંવાર મોટરો બગડી જાય છે, જેથી પાલિકા શાસકો સામે પણ અનેક શંકા કુશંકા દેખાઈ રહી છે અને નગરજનોને આપદા વેઠવાનો વારો આવ્યો હતો. હું ગુલામ રસૂલ ખત્રી આજરોજ
આમોદ મુસ્લિમ ખત્રી સમાજના કબ્રસ્તાને હું દરરોજ કબ્રસ્તાન આવું છું અને જોયું કે ભૂગર્ભ ગટરનું પાણી, ગંદુ પાણી જાહેર રસ્તા પરથી ગટરમાં આવે છે અને ગટરની અંદરથી મલ્લા તલાવડીમાં આવે અને બહુ જ ગંધ મારે છે, જેથી જતા આવતા ઈસામોને પણ મોં ઢાંકીને જવું પડે છે. એ પરિસ્થિતિ છે, જેને તાત્કાલિક એનું નિરાકરણ આવે એ પ્રમાણે વ્યવસ્થા થાય એવી અમારે નગરપાલિકાને વિનંતી. રાજપીપળામાં વીજ ચોરીના કિસ્સાઓ વધ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના કિસ્સાઓ વધુ પકડાયા છે, જેની સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ડાલા કરીને વીજ ચોરો સામે સપાટો બોલાવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની રાજપીપળાના કાર્યપાલક ઇજનેર એસટી પ્રજાપતિએ જણાવ્યું હતું કે વીજ ચોરીના કિસ્સાઓ નાથવા માટે અમે સમયાંતરે ચેકિંગ કરતા હોઈએ છીએ, જેમાં છેલ્લા 9 મહિનામાં રાજપીપળા ડિવિઝન કચેરી દ્વારા વિવિધ સબ ડિવિઝનોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 340 જેટલા વીજ ચોરીના કેસ પકડવામાં આવ્યા છે. જેમને વીજ ચોરીનું બિલ પકડાવેલું છે તે એસેસમેન્ટની રકમ 40 લાખ જેટલી થાય છે. વીજ ચોરી કેવા પ્રકારની લોકો કરતા હોય છે એ બાબતે કાર્યપાલક ઇજનેર પ્રજાપતિએ જણાવ્યું હતું કે મોટે ભાગે વીજ ચોરો સર્વિસ વાયર સાથે ચેડા કરતા હોય છે. વીજ ચોરો સર્વિસ વાયર સાથે એવી રીતે ચેડા કરે છે કે જેથી કરીને વીજ મીટરમાં જે વીજ વપરાશ રીડિંગ નોંધાવવો જોઈએ તે નોંધાતો નથી. ઘણીવાર વીજ મીટર સાથે પણ ચેડા થતા હોય છે. ખાસ કરીને ગામડામાં અમુક લોકો ડાયરેક્ટ લાઇન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે. આવા કેસો વીજ ચોરી દરમિયાન ધ્યાનમાં આવ્યા છે. આવા લોકોને વીજ ચોરીનું બિલ આપીને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમણે આમ જનતાને વિનંતી કરતા જણાવ્યું કે વીજ ચોરી કરવી એ ગુનો છે. જેટલું પણ લાઇટ બિલ આવે ભરવાની વૃત્તિ રાખવી જોઈએ, મફતનું લેવાની વૃત્તિ રાખવી ન જોઈએ. આપણાથી જેટલો વીજ વપરાશ કરવાની કેપેસિટી હોય એટલો જ વીજ વપરાશ કરવો જોઈએ. એ ઉપરાંત તમે ઉર્જા બચત પણ કરી શકો. જરૂર ના હોય ત્યારે લાઇટ બંધ રાખી શકો. કોઈ પણ રીતે ચોરીનો કેસ પકડાય તો નિયત પ્રમાણે 135માં એક વખત કમ્પાઉન્ડિંગ અમાઉન્ટ ભરીને એમાંથી છૂટવાની તક મળે છે. પણ જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેની સામે કાયદેસરની ક્રિમિનલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેમાં જેલની સજા પણ જોગવાઈ છે. જનરલી વીજ ચોરી ચેકિંગમાં જોઈએ છે ત્યારે મોટાભાગના સર્વિસ વાળા જોડે ચેડા કરતા હોય છે કે સર્વિસ વાળા જોડે એ રીતે ચેડા કરે કે જેથી મીટરમાં જે નોંધાવવા જોઈએ તે વીજ વપરાશ નોંધાય નહીં, એટલે એવા કેસ વીજ ચોરીમાં બુક કરવામાં આવે છે. ઘણી વાર મીટર જોડે ચેડા કરવામાં આવે છે. અમુક લોકો ડાયરેક્ટ લાઇન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે. આવા બધા પ્રકારના કેસ વીજ ચોરી ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવે છે અને જેને વીજ ચોરીનું બિલ આપીને નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવે છે. વાપરે છે તેનું વીજ બિલ ભરવાની વૃત્તિ રાખવી જોઈએ, મફતનું લેવાની વૃત્તિ ના રાખવી જોઈએ ને આપણે જેટલી કેપેસિટી હોય તે પ્રમાણે વીજ વપરાશ કરીએ તો વીજ બિલ પણ આપણાથી ભરાય તે રીતે વીજ વપરાશ કરવો જોઈએ. અને બીજું ઉર્જા બચત કરવાના પણ ઘણા બધા કિમિયા છે, જેમાં તમે જરૂર ના હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો, સૂર્યપ્રકાશ હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો, તમે ઘરમાં ના હોય ત્યારે બિનજરૂરી જે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચાલુ હોય તે તમે બંધ રાખી શકો. એટલે જે ખરેખર બિનજરૂરી ચાલુ રહે છે, બિનજરૂરી એનું રેકોર્ડિંગ થાય છે, એનું બિલ આવે છે અને વીજ બિલ વધારે ભરવાથી એ લોકો વીજ ચોરી કરવા માટે પ્રેરાય છે. એટલે જો ખરેખર આપણે આટલી નાની બાબતોનું બી ધ્યાન રાખીએ તો વીજ બિલ વધારે આવશે નહીં, વીજ બિલ પણ આપણાથી ભરાય એટલું આવશે અને આવી બધી વૃત્તિ તરફ આપણે જવાની કંઈ જરૂર પડે નહીં એમ. અને મોટી વીજ ચોરી પકડાય તો એની સામે કોઈ દંડ સિવાય અન્ય કોઈ સજાની કોઈ કાર્યવાહી કરી? કોઈ પણ વીજ ચોરીનો કેસ પકડાય તેમાં નિયમ પ્રમાણે 135માં એક વખત એને કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ ભરીને એ સજામાંથી છૂટવાનો મોકો મળે છે. પણ જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેના પર કાયદેસરની ક્રિમિનલ પ્રોસિજર પ્રમાણે કાર્યવાહી થાય છે અને તેમાં જેલની સજાની પણ જોગવાઈ છે. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोलाव में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी है. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन, पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है.
रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है। समृद्धि रेसिडेंसी, रेरा अप्रूव्ड। आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच। फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રશિક્ષણ વર્ગનું સમાપન થયું હતું। સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો ઉદ્દેશ્ય એ જ છે કે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય। તેના માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના તમામ સભ્યો, કોઓર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા, કોલેજ અને જનતા સુધી માહિતી પહોંચે તેની ખૂબ મહેનત કરી છે અને એનો રંગ 19 ડિસેમ્બરે ગ્રામ્ય અને બોર્ડ કક્ષાએ જોવા મળશે। 23 ડિસેમ્બરે તાલુકા કક્ષા, 26 ડિસેમ્બરે જિલ્લા કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષા સ્પર્ધા અને ત્યારબાદ 1 જાન્યુઆરીએ ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિર મોઢેરા ખાતે વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવશે। 16/12/2023ની સવાર સુધીમાં થયેલ રજીસ્ટ્રેશન વ્યક્તિગત 154470 સંસ્થાઓ 12,58,282 કુલ મળીને 14,12,750 રજીસ્ટ્રેશન થયા છે, તો વ્યક્તિગત 6,295 સંસ્થાઓ, 30,975 કુલ ટોટલ 37,270 આટલા લોકો ભવિષ્યમાંથી ભાગ લેશે। આ સ્પર્ધા જન સુધી પહોંચે તેના માટે ગુજરાત રાજ્ય બોર્ડના કોઓર્ડિનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લાના યોગ કોચ કામિનાબા રાજ તેમજ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ, રાધિકાબેન, પ્રિયાબેન, કવિતાબેન, ઉર્વીબેન, તેજલબેન, હિતેશભાઈ, અશ્વિનભાઈ, રમાકાંતભાઈ, વિકાસભાઈ, અનિતાબેન, હેતલબેન, પ્રિયાબેન, હિતેશ પટેલ, જિજ્ઞાસાબેન, દિવ્યાબેને ખૂબ મહેનત કરીને વિવિધ સંસ્થાઓમાં નિયમબદ્ધ તાલીમ આપી હતી અને રજીસ્ટ્રેશન વધુમાં વધુ થાય એના માટે સતત પ્રયત્નો કર્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એના માટે તમામ નાગરિકોનો આભાર માને છે જે આ અભિયાનના સહભાગી બન્યા છે। 2 આરોપીઓને જ્યુપિટર સ્કૂટર અને 5 મોબાઈલ સાથે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ દ્વારા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનને સૂચનાઓ અન્વયે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળેલ કે 2 ઇસમો ગ્રે કલરની જ્યુપિટર મોપેડ નંબર GJ16 BF 4343 લઈને કસબાતીવાડ મસ્જિદની સામે ઉભેલ છે અને તેમની જ્યુપિટર મોપેડમાં મોબાઈલો સંતાડી રાખેલ છે। મળેલ બાતમીના પગલે ખાનગી વાહનોમાં કસબાતીવાડમાં આવતા ત્યાં આવેલ મસ્જિદની સામેની સાઈડે 2 ઇસમો બાતમી મુજબના વર્ણનવાળી જ્યુપિટર મોપેડ સ્ટેન્ડ કરીને ઉભેલ હોય, જેથી તેઓને કોર્ડન કરી જગ્યા ઉપર જ રોકી લીધેલા અને તેમની પાસેની જ્યુપિટર મોપેડ નંબર GJ16 BF 4343ને ડેકીમાં જોતા જુદી જુદી કંપનીના 5 મોબાઈલ મળી આવ્યો, જેથી બંને ઇસમો પાસે તેમના કબજામાંની જ્યુપિટર મોપેડ તથા મોબાઈલો બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી ગુલામ રસુલ ઇમ્તિયાઝ સેંગલી, હાલ રહેવાસી કાગદીવાડ જૂના મદ્રેસા પાસે અંકલેશ્વર, તેમજ મોહમ્મદ ફૈઝલ નાસિર હુસેન શાહ રહેવાસી સુરતી ભાગોળ જમજમ આરો પ્લાન્ટની બાજુમાં અંકલેશ્વરને પોલીસ સ્ટેશને લાવી તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ તથા જ્યુપિટર મોપેડ વધુ તપાસ અર્થે CRPC કલમ 102 મુજબ કબજે કરી બંનેની CRPC કલમ 41(1)D મુજબ અટક કરવામાં આવેલ છે। રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત દ્વિદિવસીય સ્પાઇસ ઓફ ભરૂચનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કર્યું હતું। રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સ્પાઇસ ઓફ ભરૂચનું આયોજન તારીખ 16 અને 17 ડિસેમ્બરના રોજ SVMIT કોલેજના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે પ્રારંભ કરાયો, જેમાં ફૂડની અલગ અલગ વેરાયટીના સ્ટોલ છે, તેમજ ફેશનના સ્ટોલ અને લાઇવ મ્યુઝિક અને સ્ટેજ પરફોર્મન્સ સહિતના અવનવા આયોજનો કરાયા છે। ઉદ્ઘાટન પ્રસંગે આયોજન સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ભરૂચ શહેરની સ્વાદપ્રેમી જનતાને પોતાના પરિવાર સાથે આયોજનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। ભાગ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। આજે સ્પાઇસીસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલનું આજે શરૂઆત થઈ છે। છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે ફૂડ ફેસ્ટ યોજાઈ રહ્યો છે અને જેના પરિણામો એટલા સારા છે કે આપણા ફૂડ ઓપ્શન્સ, ફૂડની અહીંયા વેરાયટી આપણે ત્યાં મળી રહી છે, તમામથી લોકો જાગૃત થઈ રહ્યા છે અને ખૂબ વધારે લોકો આમાં ભાગ પણ લઈ રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે। આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન થયું છે અને ફૂડની સાથે સાથે અધર આઇટમ્સ ઓલ્સો, જેમ કે હેન્ડીક્રાફ્ટથી લઈને અન્ય તમામ આઇટમને પણ લેવામાં આવી છે। ખૂબ સારું આયોજન છે। ભરૂચના લોકો ખૂબ વધારે આ સ્પાઇસીસ ઓફ ભરૂચ ફેસ્ટિવલનો લાભ લે એવી અમારા અપીલ છે।
સ્ટાર્ટ. કેમ છો ભરૂચવાસીઓ? જેમ કે આપણને ખબર છે, સ્પાઇસ ઓફ ભરૂચ આજથી ચાલુ થયું છે. શનિ અને રવિ 2 દિવસ છે. SUM કોલેજ ગ્રાઉન્ડ પર પાછળ ફૂટબોલ ગ્રાઉન્ડ છે, ત્યાં છે. સાંજનો ઇવેન્ટ છે. તમારી ફેમિલી લઈને આવો. તમે જોઈ શકશો કે ફૂડ છે, ફન છે અને લાઈવ મ્યુઝિક છે. તો એક વીકેન્ડનો સરસ માહોલ બનશે. તમે જરૂર પધારજો. આખા ભરૂચવાસીઓને આમંત્રણ છે, જરૂર પધારજો. અહીંયા વીકેન્ડની મજા કરશું આપણે સાથે. શું છે એક્ટિવિટી નાના છોકરાઓ માટે? નાના છોકરાઓ માટે ગેમ્સ છે, જમ્પિંગ છે, બલૂન શૂટ્સ છે અને અલગ અલગ વેરાયટી ઓફ ગેમ્સ છે. ને નાસ્તા માટે શું છે? નાસ્તા માટે વેરાયટી ઓફ ફૂડ છે. તમે કહેશો એટલું ફૂડ મળી જશે. ભરૂચનું બધું ફૂડ છે અહીંયા. ને સોંગ માટેનું? સોંગ માટે લાઈવ મ્યુઝિક છે અને કાલે ડીજે પણ છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત CCTV કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. સમસ્ત નવા તવરા ગ્રામજનો દ્વારા નવા તવરા ગામે નવનિર્માણ પામેલ ભાથીજી દાદા, રામપીર દાદા અને વીરાઈ માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત સવારે 9 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 વાગે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત નવા તવરા અને જૂના તવરા ગામના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે સુંદર રંગબેરંગી ફૂલો દ્વારા મંદિરની ભવ્ય સજાવટ કરવામાં આવી હતી. સાથે જ ભવ્ય લાઇટિંગ ડેકોરેશનથી મંદિરને સુશોભિત કરી મંદિરને ઝગમગતું કરવામાં આવ્યું હતું. ભરૂચ કરણી સેના દ્વારા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સુપ્રીમો અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામડીજીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સુપ્રીમો અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામડીજીનું હાલમાં દુઃખદ અવસાન થયેલ છે, જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભરૂચ મુકામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી કરણી સેના ભરૂચના પરિમલસિંહ યાદવ, ધીરાજસિંહ જાદુન, ધ્રુવરાજસિંહ સિંધા સહિત ક્ષત્રિય સમાજ તેમજ સર્વે સમાજના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી સુખદેવસિંહ ગુગામડીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા ભરૂચ પેન્શનર ડે નિમિત્તે સાધારણ સભાનું આયોજન 17મી ડિસેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીકે વસાવા, નિવૃત્ત નાયબ કલેક્ટર તેમજ અતિથિ વિશેષ પદે જિલ્લા તિજોરી અધિકારી JN પટેલ, રિમેજિંગ કંપનીના સ્થાપક મનમોહન પાઠક, રાજપથ ટ્રાવેલ્સના ગજેન્દ્રસિંહ રાજ સહિત પેન્શન મંડળના હોદ્દેદારો અને તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ વર્ષ દરમિયાન સ્વર્ગસ્થ થયેલ સભાસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતા તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 75 વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તો 80 વર્ષ પૂર્ણ કરનાર સભાસદોને સ્ટીક સાથે પુષ્પગુચ્છ આપી બહુમાન કરાયું. ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી પેન્શનર સભાસદોને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે કરાઓકે મ્યુઝિક સ્ટુડિયોના અલય મોદી અને સહયોગીઓ દ્વારા જૂના નવા ફિલ્મી ગીતો રજૂ કરતા વડીલો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાની ભાગરૂપે ભરૂચના કેથોલિક ચર્ચથી ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. અખૂટ પ્રેમ, અપાર આનંદ અને ભાઈચારાનું પર્વ એવા નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાની ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ ભરૂચ તરફથી એક પગપાળા ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા.
ચર્ચના બાળકો ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ગભાણ બનાવી વેશભૂષા ધારણ કરી ગીતો ગાતા અને આનંદ મનાવતા ઉજવણી કરી હતી. તો ફાધર સહિત ખ્રિસ્તી ભાઈ બહેનો અને બાળકોએ ઉલ્લાસભેર જોડાઈ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભગવાન ઈશુના પ્રેમ અને ભાઈચારાના સંદેશને વેશભૂષા, ધાર્મિક ગીતો અને ભજનોના માધ્યમથી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આ ધાર્મિક સરઘસ આરોગ્ય માતા દેવાલય, કેથોલિક ચર્ચ, સેન્ટ ઝેવિયર સ્કૂલથી પગપાળા નીકળીને પાંચબત્તીથી સ્ટેશન રોડ થઈ, સ્ટેશન સર્કલથી પરત ફરીને સ્ટેશન રોડ થઈ પાંચબત્તી થઈને આરોગ્ય માતા દેવાલય ખાતે પરત આવતા તેનું શ્રદ્ધાભર્યા માહોલમાં સમાપન થયું હતું. To wish each and everyone Merry Christmas and a very Happy New Year, because Jesus is peace, Jesus is love, Jesus is joy, Jesus is life and light. સૌને નાતાલની સલામ, બેસતા વર્ષની પણ સલામ, અને એ જ સલામ સાથે અમે સૌ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે જેથી નાતાલનો તહેવાર પ્રેમ, આનંદ અને શાંતિમાં પસાર થાય, અને સાથે સાથે જે નવું વર્ષ છે, વર્ષ 2024 પણ આનંદિત બને, આશીર્વાદિત બને અને સૌને પ્રગતિને પણ તે આગળ ધપતા રહે. આ છે અમારી શુભેચ્છાઓ, આ છે અમારી પ્રાર્થના. વન્સ અગેન મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. સૌને નવા વર્ષની સલામ અને સાથે સાથે બેસતા વર્ષની પણ શુભેચ્છાઓ. થેન્ક યુ. એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલ 15મા વાર્ષિક અધિવેશનમાં સહભાગી થયેલા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃદ્ધિ થઈ છે. પ્રવાસીઓ માટે સુવિધા જેવી કે માર્ગો, રેલવે, એર કનેક્ટિવિટી, પુલોના નિર્માણથી પ્રવાસીઓના આવાગમન વધ્યા છે. આસામમાં ભૂપેન્દ્ર હજારિકા પુલ બનવાથી પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું. ખાંડુએ એમ પણ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજી અરુણાચલ પ્રદેશના હતા અને તેને સાંકળી ગુજરાતમાં પોરબંદરના માધવપુર ઘેડમાં મેળાનું આયોજન થાય છે, જેનાથી રાજ્યોમાં પરસ્પર પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાને કારણે અહીં દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રભાવ વધ્યો તે જોઈ શકાય છે. તેમણે કેન્દ્ર સરકારની દેખો અપના દેશ અભિયાનની પણ પ્રશંસા કરી હતી. સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે અરુણાચલ પ્રદેશમાં રહેલી તકો પ્રસ્તુત કરતા પેમા ખાંડુએ કહ્યું કે અહીં પર્વતો ઉપર 0 ડિગ્રી તાપમાન તો તળેટીમાં ગરમી હોય છે. પ્રાકૃતિક સુંદરતા અને ભૂખંડની વિવિધતા સાહસિક પ્રવાસીઓને આકર્ષે એવી છે. 3 દેશ સાથે સરહદો જોડાયેલી છે. તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવા નિમંત્રણ પાઠવ્યું હતું. વાયબ્રન્ટ વિલેજ અંગે વાત કરતા રાકેશ કપૂરે ઉમેર્યું કે દેશના સરહદી વિસ્તારમાં ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકસાવવામાં આવે તો પ્રવાસનને વધુ વેગવાન બનાવી આવા બોર્ડર વિલેજમાં પ્રવાસન થકી રોજગાર સર્જનની અનેક તકો રહેલી છે. ક્રોસ બોર્ડર પ્રવાસનની સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી. આ સેમિનારમાં સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણોના સ્ટોલ ઉભા કરાયા છે, જેનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સંસ્થાના ઉપપ્રમુખ વૈભવ કાલા, અધિકારીઓ સર્વ વ્યંકટેશ કટારે, અનિલ ઓરો, મોડેલ મિલિંદ સોમન ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ રામનગર વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિરનો પાટોત્સવ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ કરી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. હાંસોડના ખારવા સમાજની બહુમતી ધરાવતા રામનગર વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિરના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માગસર સુદ પાંચમને રવિવારના રોજ વાઘેશ્વરી માતાનો પાટોત્સવ સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ તથા અન્ય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. દરમિયાન સમાજના 51 દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞમાં પૂજા વિધિમાં ભાગ લઈ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગતરોજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ચંડી યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજરોજ રાત્રિના ભજન અને ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બનેશ્વર ખાતે સમસ્ત વસાવા સ્વાભિમાન સભા યોજાઈ. ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આપના આગેવાનો એક મંચ પર. અરગામાં સલાદ્રા વચ્ચે મુસાફરો ભરેલ ટેમ્પોએ પલટી ખાધી. 35 થી વધુ કામદારોની ઈજા. ઘેટા બકરાની જેમ મુસાફરો ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી ક્યારે?
ભરૂચ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ ખાલસા પંજાબી હોટલના કમ્પાઉન્ડના શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો. પિકઅપ ગાડીમાં ભરેલ 3 ટાંકીમાંથી 1220 લીટરનો જથ્થો મળી કુલ 2.12 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ભરૂચ એલસીબીએ માલિકને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી. જંબુસરના કિમોજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ. એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક ધોરણ 1 થી 5 ના બાળકોને ભણાવી રહ્યા છે. શિક્ષણ વિભાગ એક્શનમાં. આમોદ પાલિકાની ભૂગર્ભ ગટરની મોટરો બગડી જતા ભૂગર્ભનું ગંદા અને દુર્ગંધ મારતા પાણીથી લોકો ત્રાહિમામ. નવી મોટરો વારંવાર બગડી જતા પાલિકા શાસકો સામે અનેક શંકા કુશંકા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.